ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ચારની. અને આજના દિવસે સૌથી પહેલાં જે આપણે ચર્ચા કરવાની છે ભારતી એરટેલની છે. સારા અને પોઝિટિવ એક ન્યૂઝ આવતા દેખાયા છે. એલન મસ્કની કંપની છે સ્પેસએક્સ, આની સાથે ભારતી એરટેલે કરાર કર્યા છે. હવે ખાસ કરીને સ્પેસએક્સ શું છે તો તેઓ એક જે સેટેલાઇટ બેઝડ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડે છે જેનું નામ સ્ટારલિંક છે. ને આના વિશે આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે. વિશ્વની અંદર આ કંપની સારી રીતથી સ્ટારલિંક કામ કરી રહી છે અને હવે આ ભારતની અંદર સ્ટારલિંકને લાવવાનો પ્રયાસ છે અને એના માટે ભારતી એરટેલ અને ખાસ કરીને સ્પેસએક્સ વચ્ચે આ કરાર થતા જોવા મળ્યા છે. જોકે હજી ઘણી બધી મંજૂરીઓ મેળવવાની બાકી છે. આને લઈને હજી બીજા ઘણા બધા મુદ્દાઓ છે જેને ચર્ચાઈ રહ્યા છે બેકહેન્ડ પર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સાથે, ટેલિકોમ રેગ્યુલેટરી સાથે. એટલે એ ઘણા બધા મુદ્દાઓનો હજી ઉકેલ લાવવાનો છે આ બાબતે. પરંતુ ખાસ કરીને અત્યારે તો આ જે આપણે સમાચાર આવતા દેખાયા છે એ મુજબ આ બંને વચ્ચે કરાર થયો છે અને એરટેલ પોતાના સ્ટોરની અંદર આ જે સ્ટારલિંકની કિટ છે કે સ્ટારલિંકનો યુઝ કરવા માટે તમને જે ઇક્વિપમેન્ટ્સ જોઈએ એનું વેચાણ કરશે ખાસ કરીને. અને કંપની સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે પહેલેથી એમણે એક વન વેબ કરીને કંપની હતી, એના સાથે કરાર પણ કર્યા હતા. એના માટેનું એક બહુ મોટું સેન્ટર ગુજરાતની અંદર મહેસાણામાં પણ તેમણે સ્થાપ્યું છે. એટલે એ બધાને પણ ઇન્ટિગ્રેટ સ્ટારલિંકની અંદર ભારતી એરટેલ આવનારા સમયની અંદર કરી શકે છે. જોકે અહીંયાથી બંને કંપનીઓ માટે વિન વિન સિચ્યુએશન એ રીતથી છે કે સ્ટારલિંકને એક કરાર આધારિત ભારતીય માર્કેટનું એક્સેસ મળશે અને ભારતી એરટેલને જે અત્યારે બ્રોડબેન્ડ માર્કેટની અંદર એમને વિસ્તાર કરવો છે તે સ્ટારલિંકની મદદથી ખાસો એવો વિસ્તાર મળશે. અને એવા વિસ્તારો કે જ્યાં આગળ અત્યારે બ્રોડબેન્ડ લઈ જવું કે સીધી રીતે ટાવરો, મોબાઈલના ટાવરો સ્થાપવા કે એ બધામાં જે અડચણો નડે છે એનો જે એક ઇલાજ છે તે એમને સ્ટારલિંક પાસેથી મળી જશે. એટલે એ બંને માટે એક વિન વિન સિચ્યુએશન છે. જોઈએ આજે અહીંયા આપણને કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે ભારતી એરટેલ પર. જો કે બ્રોકરેજ જુઓ અહીંયા ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 1970ના આપી રહ્યા છે. હજી રેગ્યુલેટરી અપ્રુવલ બાકી છે અને પ્રાઇઝિંગ પણ અત્યારે આ જે છે મોટેભાગે પ્રીમિયમ હશે. જો કે એક આનાથી એક પોઝિટિવ ઇમ્પેક્ટ કદાચ જોવા મળી શકે ભારતીય એરટેલમાં. એટલે અહીંયા એક નજર ખાસ રાખવાની છે. જો કે આની સાથે આજના દિવસે ટેલિકોમ ડેટા પણ આપણને આવતા દેખાયા છે અને ટેલિકોમ ડેટાની અંદર એક ખાસ વાત ત્યાંથી છે રિલાયન્સ જીઓએ નવા ગ્રાહકો જોડ્યા છે. 30-39 લાખ જેટલા, ભારતીય એરટેલમાં 10 લાખ ગ્રાહકો જોડાયા છે. એટલે આની પણ એક થોડી ઘણી અસર આપણને આવતી દેખાશે. જો કે નવેમ્બરની અંદર જે ગ્રાહકો જોડ્યા હતા એની સંખ્યામાં અત્યારે ઘટાડો આવ્યો છે. ડિસેમ્બર મહિનાની અંદર વોડાફોન આઈડિયામાં પણ ગ્રાહકો ગુમાવ્યા છે. 15 લાખનો ઘટાડો હતો, તેની સામે 17 લાખનો ઘટાડો છે. BSNLમાં પણ જે નવેમ્બરમાં લગભગ 3.40 લાખનો ઘટાડો હતો તે અત્યારે થોડો ઓછો થયો છે, પરંતુ તેમણે પણ 3.16 લાખ જેટલા ગ્રાહકો ગુમાવ્યા છે. એટલે રિલાયન્સ જીઓ, ભારતીય એરટેલ, વોડાફોન આઈડિયા ત્રણે પર આજે થોડી ઘણી અસર આપણને આવતી જોવા મળશે. બીજી તરફ તમારે TCS પર નજર રાખવાની છે. કંપની અહીંયાથી એક દર્શિતા સધન ઇન્ડિયા હેપી હોમ્સનું અધિગ્રહણ કર્યું છે લગભગ 2250 કરોડની અંદર. હવે આમ તો આ રિયલ એસ્ટેટ કંપની છે, પરંતુ એમણે આજે રિયલ એસ્ટેટ એટલા માટે ખરીદી છે કે તેઓ પોતે ડેટા સેન્ટર બનાવી શકે, જે આવનારા ભવિષ્યની બહુ મોટી જરૂરિયાતો છે. બેંગ્લોરની અંદર આ કંપનીનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને હવે અહીંયાથી TCS પોતે ડેટા સેન્ટરની અંદર પણ ઉતરશે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. પોઝિટિવ ન્યૂઝ અહીંયાથી TCS માટે પણ આજના દિવસે રહેતા દેખાશે. બીજી તરફ અદાણી ગ્રીન પર એક નજર રાખજો. કંપનીની સબસિડરી છે અદાણી સોલર એનર્જી એપી. તેને ખાસ કરીને અહીંયાથી 250 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે અને ખાસ કરીને આંધ્રપ્રદેશના કડપા ખાતે આ પ્રોજેક્ટ આવનારા સમયની અંદર શરૂ કરવામાં આવશે. એટલે અદાણી ગ્રીન પર પણ આમ તો પોઝિટિવ ઇમ્પેક્ટ છે, પરંતુ જોઈએ આજના દિવસે અહીંયા કેવી અસર આવતી જોવા મળે છે. સમાચાર એક તરફેથી પોઝિટિવ છે. બીજી તરફ PB ફિનટેક એટલે કે પોલિસી બજાર પર તમારે આજે નજર રાખવાની છે. કંપનીની સબસિડરી છે PB હેલ્થકેર. એ સર્વિસ PB હેલ્થકેર સર્વિસીસમાં રોકાણ કરશે અને કંપનીની સબસિડરી FY26માં 696 કરોડ સુધીનું રોકાણ કરશે એવું કંપનીએ કહ્યું છે. હવે જુઓ, આ PB હેલ્થકેર એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણા સમય પહેલાં આપણે એક ન્યૂઝ જોયા હતા કે પોલિસી બજાર હવે ભારતનો જે હેલ્થકેર સ્પેસ છે એની અંદર પણ ઉતરી શકે છે. અત્યાર સુધી તેઓ ઇન્સ્યોરન્સ રિલેટેડ પ્રોડક્ટ્સ માટે કામ કરી રહ્યા હતા, પરંતુ હવે એવો હેલ્થકેર બિઝનેસની અંદર ઉતરશે એવી એક જાહેરાત ઘણા સમય પહેલાં આપણે સાંભળી હતી અને એટલા માટે જ તેમણે PB હેલ્થકેરનું ગઠન કર્યું છે અને હવે FY26 સુધીમાં લગભગ 700 કરોડનું રોકાણ તેઓ અહીંયા કરશે.
પોઝિટિવ સમાચાર છે. જોઈએ આજે અહીંયા કેવું ઇમ્પેક્ટ આવે છે. બીજી તરફ ઇરેડા 17 માર્ચે બોર્ડ બેઠક છે. FY25 માટે ફંડ એકત્ર કરવા પર તેઓ ખાસ કરીને વિચાર કરશે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે. પરંતુ આજે બીજી એક નજર રાખજો તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકની ઉપર, કારણ કે બેંકને અસેસમેન્ટ યર 2017-18 માટે લગભગ 59 કરોડની ઇન્કમ ટેક્સની ડિમાન્ડ નોટિસ મળી છે. એટલે જૂની નોટિસ છે જે અત્યારે મળી છે, એટલે ખાસ કરીને થોડી ઘણી કદાચ અસર અહીંયા આપણને એકવારની ખોટ તરીકે કે એકવારના ખર્ચ તરીકે આવતી જોવા મળે જો આ મહિનાની અંદર તેઓ ભરે છે તો. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો રહેશે. તો આ બધા સમાચાર સ્ટોક્સ છે જેના પર એક નજર રાખીશું. પરંતુ ભારતી એરટેલ અને TCS આ બંને પર આજના દિવસે ફોકસ રાખવાનો છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ કે જ્યાં આજે ખાસ નજર રાખીશું? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત જો આપણે કેન્સ્ટેક સાથે કરીએ તો અહીંયા ખાસ કરીને કારણ દર્શક નોટિસ કંપનીને મળી છે. બેંકના MD જે છે રાજેશ કુન્હીકન્નન, એને ખાસ કરીને સેબી તરફથી કારણ દર્શક નોટિસ મળી છે. અને સ્ટ્રક્ચર ડિજિટલ ડેટાબેઝ એટલે કે SSD મેન્ટેન કરવાના ઉલ્લંઘન બદલ આ નોટિસ જે છે ત્યાંથી કંપનીના MDને મળતી દેખાઈ રહી છે, બેંકના MDને મળતી દેખાઈ રહી છે. એને કારણે એક નેગેટિવિટી થોડી ઘણી કેન્સ્ટેકનું કાઉન્ટર આપણને બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સંદૂર મેગ્નીઝનું કાઉન્ટર છે. અહીંયા જો રાજીનામું આપવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એટલે મેનેજમેન્ટ ફેરફારના ન્યૂઝ છે. કૃષ્ણેન્દુ સાન્યાલે કંપનીના CEO પદેથી રાજીનામું આપ્યું છે. એટલે અહીંયા જે મેનેજમેન્ટ ફેરફાર થયા છે એને કારણે એક ફોકસ જે છે તે આ કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા સમાચારના કારણે કઈ રીતે રિએક્શન આવે છે સ્ટોક પર નજર રાખવાની રહેશે. RVNL ફોકસમાં, કારણ કે સૌથી ઓછી બોલી લગાવવાના સમાચાર અહીંયા આવી રહ્યા છે. 554.64 કરોડના NHAI પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી છે. અને કંપની જે છે ખાસ કરીને સૌથી ઓછી બોલી લગાવનાર અહીંયાથી જાહેર થઈ છે. એને કારણે એક ફોકસ RVNLના કાઉન્ટર પર રાખવાનું રહેશે. આના કારણે એક પોઝિટિવિટી આ સ્ટોક બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. ONGC NTPC ગ્રીન નજરમાં, કારણ કે અહીંયા જો CCI દ્વારા ONGC NTPC ગ્રીન દ્વારા જે આયના રિન્યુએબલ પાવરના અધિગ્રહણ કરવાનું હતું એને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. એને કારણે એક ફોકસ જે છે તે આપણને ONGC NTPC ગ્રીન બતાવી શકે છે. ગઈકાલે પણ NTPC ગ્રીન ONGC બધામાં આપણને સારી તેજી બનતી દેખાઈ હતી. આજે આ સમાચારના કારણે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બેન્કિંગમાંથી કેનેરા બેંકનું કાઉન્ટર ફોકસમાં. ધિરાણ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે અમુક સમયગાળાના ધિરાણ દરમાં 5થી લઈને 15 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. અને આ ઘટાડો જે છે એટલે 12 માર્ચ એટલે કે આજથી જ આ ઘટાડો જે છે આપણને લાગુ થતો જોવા મળી રહ્યો છે. તો એક ફોકસ કેનેરા બેંકના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. થોમસ કુક નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પોઝિટિવ સમાચાર છે. કંપનીએ માસ્ટરકાર્ડ વિઝા સાથે જે બોર્ડરલેસ છે પ્રીપેડ મલ્ટી કરન્સી કાર્ડ પણ લોન્ચ કર્યું છે. અને આ કાર્ડ 12 ગ્લોબલ કરન્સીને સપોર્ટ કરે છે. ખાસ કરીને આ કાર્ડ રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનતા એક ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ સોલ્યુશન છે. અને ખાસ કરીને વર્ષ 2034 સુધીમાં ભારતનો જે આઉટબાઉન્ડ ટ્રાવેલ ખર્ચ છે તે લગભગ $55.4 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે એક નવું કાર્ડ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. એને કારણે થોમસ કુકનો કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. અહીંયા પર નજર રાખવાની રહેશે. નાયકાની વાત કરી રહી તો નવી સબસિડરી બનાવવાના સમાચાર આવી રહ્યા છે. જો કંપનીએ મુંબઈમાં નવી સંપૂર્ણ માલિકીની સબસિડરી બનાવી છે. નાયકા એસેન્શનલના નામે આ સબસિડરી જે છે તે અહીંયાથી બનાવવામાં આવી છે. એને કારણે એક પોઝિટિવિટી નાયકાના કાઉન્ટર પર પણ જોવા મળી શકે છે. છેલ્લે ઇન્ફોસિસની વાત કરી રહીએ તો બ્લોક ડીલ જે થઈ હતી એના વિગતો આપણને આવતી દેખાઈ રહી છે. ગઈકાલે આપણને એક બ્લોક ડીલ થતી દેખાઈ હતી. લગભગ 494.46 કરોડની આ બ્લોક ડીલ હતી, જેમાં ગૌરવ મનચંદાએ 29,84,057 શેર્સ વેચ્યા છે. સામે શ્રુતિ શિબુલાલે આ શેર્સ ખરીદ્યા છે. તો આ બ્લોક ડીલની જે વિગતો આવી છે એને કારણે ઇન્ફોસિસનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા નજરમાં રાખવાના રહેશે. જી, તો ખાસ આજે